મહેસાણાની વિજાપુર સબજેલની જર્જરિત હાલત દેખાઈ રહી છે। જર્જરિત સબજેલ બંધ કરી અને કેદીઓને અન્ય જેલમાં ખસેડાયા છે। કેદીઓને મહેસાણા અને સાબરમતી જેલમાં ખસેડાયા। વિજાપુરની સ્થાનિક સબજેલ બંધ કરી દેવામાં આવી। આ સબજેલના કેદીઓના પરિવાર ઉપર ખર્ચાનું ભારણ વધ્યું છે। વકીલોને કોર્ટનો કિંમતી સમય બગડતા કેદીઓ માટે સ્થાનિક જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ છે। ત્યારે કોઈ પણ આરોપીના નામદાર કોર્ટની અંદરથી એને પ્રોસિડિંગ કરવું હોય, કાયદાકીય કાર્યવાહી કરવી હોય, બેલ એપ્લિકેશન મૂકવી હોય, કોઈ બીજી કોઈ વસ્તુ કરવી હોય, એના માટે ખાલી વીપી ઉપર બી સહી લેવા માટે એના અમારા કોઈ એડવોકેટના વિજાપુરથી સ્પેશિયલ એની સહી લેવા માટે મહેસાણા જવું પડે। મહેસાણા બી જેલર સાહેબના ત્યાં કણ પરમિશન લેવી પડે અને પરમિશન લીધા પછી વીપી ઉપર સહી થાય અને વીપી ઉપર સહી લીધા પછી પાછું વિજાપુર આવવું પડે। એટલે એક જ વસ્તુ માટે 100 કિલોમીટરનું ફેરો પડી જાય। એના પછી નામદાર કોર્ટ જે બી હુકમ કરે એ હુકમ કર્યા પછી એનો જે બીડો બને એ બીડો લઈને ફરી પાછું સેન્ટ્રલ જેલ ઉપર જવું પડે। ભાવનગરમાં વર્ષો પહેલા જાહેરાત કરાયેલ જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક, સીએનજી પોર્ટ, અલંગ સ્ક્રેપ યાર્ડ સહિતની યોજનાઓ ફક્ત વાતો સમાન જ સાબિત થઈ છે। આ યોજનાઓ થકી એક પણ યોજના સાકાર થઈ જ નથી। આ પ્રોજેક્ટોની જાહેરાત થયાને 15 વર્ષ જેટલો સમય થઈ ગયો, છતાં હજુ સુધી કામ શરૂ થયા નથી। કેન્દ્રીય મંત્રીઓ દ્વારા આ યોજનાઓની જાહેરાત કરાઈ હતી। ભાવનગરના નવા બંદર ખાતે સીએનજી પોર્ટ કાર્યરત થશે તેવી જાહેરાત કરાઈ હતી, જેમાં દક્ષિણ ગુજરાતથી સીએનજી ગેસ આ પોર્ટ પર લાવવામાં આવશે। તો આવી જ રીતે અલંગ ઉદ્યોગને ધ્યાનમાં રાખીને વાહનો સ્ક્રેપ કરવા માટે રિસાયકલ કરવા એક નવો ઉદ્યોગ આકાર લેશે એવી પણ મસમોટી જાહેરાત થઈ હતી। અને ત્રીજી જાહેરાત જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક નિર્માણ થશે એવી પણ વાત હતી। પણ આ બધી જાહેરાતો માત્ર હવામાં કરવામાં આવી હોય એવું દેખાય છે। બીજી તરફ શહેરમાં આંગળીના વેઢે ગણી શકાય એટલા જ પ્લાસ્ટિક ઉદ્યોગ કાર્યરત છે। ભાવનગરમાં એક સાથે મોટી સંખ્યામાં વર્કરોને રોજગારી આપી શકે એવો એક પણ ઉદ્યોગ નથી બચ્યો। હવે રોજગારીને લઈને પણ લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે। જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક બનાવવા માટે થઈને ડાયમંડ એસોસિએશને જહાંગીર મિલની જમીન જે સરકાર જીઆઈડીસી હસ્તક છે એ પાર્ક બનાવવા માટે વર્ષોથી એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે, એમના ઉદ્યોગના આગેવાનો અને તમામ, પણ એમાં કોઈ તરફથી એમનો બિનયુઝ અને ખોટા ઉપયોગમાં પણ અત્યારે એ જગ્યા આવતી છે એવી રીતે પડી છે। હજી વેહિકલ સ્ક્રેપ યાર્ડ અલંગની નજીક બનાવવું એવું સરકારની ઘોષણા છે, ઈરાદો છે, પણ એમાંય વિશેષ કોઈ પ્રગતિ થઈ એવું લાગતું નથી। ડાયમંડની વાત કરીએ તો જયારે 2012માં જયારે નરેન્દ્ર મોદી સાહેબે ભાવનગર ગુજરાતના મુખ્યમંત્રી હતા, ભાવનગર આવેલા ત્યારે જાહેરાત કરી કે નિર્મલ હીરા બજારમાં જે સામેની જહાંગીર મિલની જગ્યા છે ત્યાં જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક એટલે ડાયમંડ પાર્ક બનાવવામાં આવશે। જો તે સમયે જે તે સમયે એ નિર્ણય મોદી સાહેબનો યોગ્ય હતો પણ એનું અનુકરણ કરવામાં આવ્યું હોત તો આજે ભાવનગરની શકલ અલગ હોત। ભાંગતું ભાવનગર નહીં, ઓલરેડી ભાવનગર ભાંગી ગયું છે। હું એટલા માટે કહું, એક સમયે ભાવનગરમાં એક બાજુ ડાયમંડ, એક બાજુ અલંગ અને એક બાજુ પ્લાસ્ટિકના કારખાનાઓ, પછી તમે કુંભારવાડાથી લઈ કરચલિયા ફરા સુધી પ્લાસ્ટિકના પાટીના કારખાનાઓ ચાલતા। કમનસીબે આજે હું તો એવું માનું પ્લાસ્ટિક તો સદંતર બંધ થઈ ગયું પ્લાસ્ટિક, અને અલંગની વાત કરીએ અન્ય બધી ડ્યુટીઓ નાખીને અલંગમાં એક સમયે હું એવું માનું છું હજારો માણસો એની ઉપર નિર્ભર હતા। આજે કમનસીબે બહુ લિમિટેડ શીપું લાગે છે। કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ ઓફિસ દ્વારા ઈ ડિટેક્શન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું, જે ટોલ પ્લાઝા સાથે કનેક્ટ રહેશે। ટ્રાન્સપોર્ટ કેટેગરીના વાહન પસાર થશે ત્યારે પીયુસી, ફિટનેસ, ઇન્સ્યોરન્સ પરમિટ ડેટા તેની સાથે મર્જ થઈ જશે। જો સમય મર્યાદા પૂરી થઈ હશે તો ટોલ પ્લાઝા પરથી જ ઈ ડિટેક્શન પોર્ટલ દ્વારા ઈ ચલણ જનરેટ થઈ જશે। તેના થકી ટ્રાન્સપોર્ટ કેટેગરીના વાહન પર કાર્યવાહી થશે। હાલમાં કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ ઓફિસ દ્વારા ઈ ડિટેક્શન પોર્ટલ એનઆઈસીની મદદથી ચાલુ કરવામાં આવ્યું છે। આ ઈ ડિટેક્શન પોર્ટલ જે તે ટોલ પ્લાઝા સાથે સંપર્કમાં રહેશે અને ટોલ પ્લાઝા પરથી જેટલા બી ટ્રાન્સપોર્ટ કેટેગરીના વાહનો પસાર થાય છે આ તમામ વાહનોમાં જે તેનું પીયુસી છે, ઇન્સ્યોરન્સ છે, ફિટનેસ અને પરમિટ છે, આ તમામ વાહનો જે વાહનના અમારા ડેટા છે એની જોડે મર્જ થશે અને આ ડેટાના આધારે આમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ એનું એક્સપાયર છે તો એના પર ડાયરેક્ટ ઈ ડિટેક્શન પોર્ટલથી ઓટોમેટિક એક મેમો ઈ ચલણ જનરેટ થશે। ભારત સરકારની 100, 200 અને 500ની ચલણી નોટો વિશે તમે જાણો છો, પરંતુ શું તમે ક્યારેય 75, 90 અને 800 રૂપિયાના સિક્કા જોયા છે? તમને સાંભળીને નવાઈ થશે કે રિઝર્વ બેંક અવનવા સિક્કાઓ બહાર પાડે છે। આવા સિક્કા ચલણમાં તો નથી, પણ કોઈની યાદમાં સ્મારક સિક્કા કે યાદગીરી રૂપે બહાર પાડવામાં આવતા હોય છે।
આવા સિક્કા, ટપાલ ટિકિટો, જૂની નોટોનો સંગ્રહ કરતા ગોંડલના એડવોકેટ દેવાંશુ શેઠ પાસે 900, 800, 90 અને 75 રૂપિયાના અનેક સિક્કાઓનો સંગ્રહ છે. આરબીઆઈ દ્વારા બહાર પાડેલા આ સિક્કા ચાંદીના છે. ભગવાન પારસનાથના જન્મ કલ્યાણના 2900 વર્ષ પૂરા થતા યાદગીરી રૂપે 900 રૂપિયાના સિક્કા બહાર પાડવામાં આવેલા. સાથે જ પારસનાથ ભગવાનના નિર્વાણના 2800 વર્ષ પૂરા થતા 800 રૂપિયાના સિક્કા બહાર પાડવામાં આવ્યા હતા. તો આરબીઆઈના 90 વર્ષ પૂરા થતા 90 રૂપિયાના સિક્કા અને સુપ્રીમ કોર્ટના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે 75 રૂપિયાના સિક્કા બહાર પાડવામાં આવ્યા હતા. આ સિક્કા ચલણમાં નથી હોતા, પરંતુ લોકો તેનો સંગ્રહ કરે છે. ત્યારે ભગવાન પારસનાથના 2900 વર્ષ જન્મ કલ્યાણના પૂરા થતા 900 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો છે. એ જ રીતે એમના પારસનાથ ભગવાનના નિર્વાણના 2800 વર્ષ પૂરા થયા એની યાદમાં 800 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો. એવી જ રીતે ભારત સરકારે રિઝર્વ બેંકના 90 વર્ષ પૂરા થતા 90 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો. ધારીના ઝર ગામમાં ડોક્ટરે પચાવી પાડેલ ખેડૂતની જમીન પોલીસે પરત અપાવડાવી. નોંધનીય છે કે 2020માં ખેડૂતે ડોક્ટર પાસેથી ખેતીકામ માટે વ્યાજે પૈસા લીધા. સમયસર પૈસા પરત ન કરતા ડોક્ટરે ખેડૂતની 18 વીઘા જમીન પર કબજો કરી લીધો. ખેડૂતે પોલીસને ફરિયાદ કરતા પોલીસે સમાધાન કરાવ્યું. એક સારી બાબત છે કે ફરિયાદી અને આરોપી વચ્ચે એક સુખદ સમાધાન આ બનાવ બાબતે આ જે એને પૈસા આપેલ હતા અને તે એવજમાં એને જે જમીન પચાવી પાડેલ હતી તે બાબતે થઈ ગયેલ છે. જમીન વિવાદનો પોલીસે સુખદ અંત કરાવ્યો. ખેડૂતને કરોડોની જમીન પરત અપાવડાવી હતી. આમ તો ખેડૂતે વ્યાજે પૈસા લીધા હતા અને તેને લઈને આ જમીન પર કબજો કર્યો હતો.